હેલો, નમસ્કાર, શુભ સવાર, શુભ પ્રભાત. તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? ઓકે, તમે બધા મજામાં? હું પણ મજામાં છું. ચાલો, તો સવારના વાગી ગયા છે 8:30 અને હું સવારનો નાસ્તો કરવા બેસી ગયો છું. ચા અને થેપલા, જે ગુજરાતી લોકોને બહુ જ ફેવરિટ છે. થેપલા જે કોઈ પણ જગ્યાએ જાય, બહાર ફરવા કે તેમ જાય, એવું કોઈ સ્થળ છે કે ત્યાં જાય તો થેપલા સાથે લઈને જ જાય છે. કારણ કે થેપલા એવી વસ્તુ છે ને કે મજા જ આવે. ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આ છે થેપલા અને આ છે ચા. હવે હું સ્ટાર્ટ કરીશ. હલો, તો મારે અત્યારે થોડું ઘણું બેંકનું કામ છે, તો હું બેંકનું કામ બતાવી દઈશ. બેંકમાં ખબર નહીં ભાઈ કેટલો બધો ટાઈમ લાગે, કાંઈ નક્કી નથી. પણ ભાઈ બેંકનો ઇસ્યુ છે ભાઈ, તો વાર તો લગાડવાના જ છે. તો ચાલો જોઈએ આપણે. હાલો, તો મારે બેંકનું કામ તમામ થઈ ગયું છે. અને બેંકના કામમાં તો તમને ખબર જ છે કે કેટલી વાર લાગે ન લાગે, પણ મારે બેંકના કામમાં છે ને 1.5 કલાક વયો ગયો છે. ખબર છે ને? ખબર છે ને? बड़ा हरामी हो बेटा. खबर है ना? तो मैं ये पफ और आलू पूरी खाने वाला हूँ. अच्छा है. सो गाइस, अभी मैं पीने वाला हूँ गन्ने का रस. गाइस, तो गर्मी ऐसी पड़ रही है तो मैंने सोचा कि चलो गन्ने का रस पी लेते हैं. क्योंकि ऐसी गर्मी में हमारी तब पानी पीने से तरस नहीं छिपती है, तो मैंने सोचा कि चलो हम गन्ने का रस पी लेते हैं. तो क्या पूरे शरीर में हमारी ठंडाई आ जाती है एकदम. તો હું અત્યારે આવી ગયો છું બહાર, કારણ કે ઘરને થોડી ઘણી વસ્તુ ને બધું લેવાનું હતું. તો મેં કીધું ચાલો હું લઈ આવું. તો કોઈ નહીં, ચાલો. હલો, તો જો તમારે કોઈ પણને વસ્તુ ખરીદવી હોય તો તમે કતારગામ વિસ્તારમાં રહો છો, ડભોલી વિસ્તારમાં રહો છો, તો તમને ખ્યાલ જ હશે હરિદર્શન સોસાયટીમાં શ્રી હરિ જનરલ સ્ટોર છે. ત્યાં તમને બધી જ તમામ વસ્તુ, નાનીથી માંડીને મોટી વસ્તુ તમને તાજી અને એકદમ ફ્રેશ મળી રહેશે. તો તમે ત્યાં આવી જાજો. હલો, તો જો મેં આ સેવ લઈ લીધી છે, ચણાનો લોટ લઈ લીધો છે, એની સાથે જો કંઈક ફ્રી આવ્યું છે, કંઈક મરચાંનો પાવડર છે, એટલે મરચું જ છે, આ ફ્રી છે. અને આ મમરાની થેલી છે. હલો, જો મેં આ બધી વસ્તુ લઈ લીધી છે. હલો, આપણે કેટલા રૂપિયા છે આપણે ભાઈ? 290. કેટલા?
290. 150 રૂપિયા જ આપીશું. 290. લો ઓકે. ઓકે. હલો, તો જો આટલી બધી વસ્તુ છે અને એ મારે લઈ જવાની છે આ બાઇકમાં. જો ગાડીમાં એક આ બાજુ છે સામાન, એક આ બાજુ છે સામાન. ચાલો તો હવે આપણે સામાન ઘરે પહોંચાડી દઈશું. મસ્ત વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે તો સારું. હલો, તો તમને આમાં એમ લાગતું હશે કે આ ડોલું ડોલું પાણી જેવું શું છે, પણ આ છે લીંબુ શરબત. તો લીંબુ શરબત એટલા માટે મેં પીવું છું કે હું સ્વસ્થ રહું, સુખી રહું और निरोगी રહું. शाबाश बेटा. હલો, તો મેં અત્યારે 4 થી 5 દુકાન મેં જોઈ, ત્યાં મને કોઈ પણ જગ્યાએ પસંદ નથી આવ્યા, પણ આ એક દુકાન છે મને ત્યાં પસંદ આવી ગયા છે. જો તમે, મારા ચપ્પલ મને થોડાક વધારે ગમે છે. હું બપોરનો રખડતો હતો પણ મને કોઈ પણ જગ્યાએ પસંદ નથી આવ્યા. આ એક દુકાન છે, અહીંયા મને બેસ્ટ અને સારા મને મળી ગયા છે. તો ચાલો આપણે મળીએ હવે. કરો તો ભાઈ. બટાકા 50 ઢોળ 50 ઢોળ 50 ઢોળ 50 ઢોળ. કાલીગરો હરા બટેકા 50 ઢોળ કિલો હે. હલો, તો આજે પપ્પા છે ને ખારેક લાવ્યા છે, શું ભાવ લાવ્યા છે આપણે પૂછીશું. ચાલો. જો આ છે ખારેક. પપ્પા શું ભાવ લાવ્યા? 50 કિલો. હે 50 કિલો. 50 કિલો છે. તમે લાવ્યા છો કેટલી? તો આ ખારેક છે 50 કિલો અને પપ્પા 1.5 કિલો ખારેક લાવ્યા છે. હા, અને બીજી વાત, એક વાત હું તમને કહી દઉં કે મારા પપ્પાને ખબર છે કે ખારેક પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે સિઝન સ્ટાર્ટ થાય ને ત્યારે વધારે પડતી છે ને ખારેક કળછી આવે અને થોડીક તુરી વધારે લાગે. તો મારા પપ્પાને ખબર છે કે ઘરમાં કોઈ તુરી ખારેક અને કળછી ખારેક છે ને કોઈ ખાતું નથી, તો એના માટે સિઝનના થોડાક દિવસો જવા દે પછી ખારેક મારા પપ્પા લાવે છે ઘરમાં. તો કોઈ નહીં, ચાલો હવે આપણે ખારેક ખાઈએ. પપ્પા કેવીક લાવ્યા છે, સારી જ હશે. મીઠી છે. હલો, તો આ છે અત્યારે જો તમે જોઈ રહ્યા છો, આ છે બોલ્સ, આમાં લખેલું છે. અને આ અમારે બચપનની યાદો છે. એટલે કે અમે નાના હતા ત્યારની આ બધી યાદો, જૂની યાદો અમારી બધી આ જૂની છે. અમે પહેલાં ખાઈ લીધેલું છે, પણ અત્યારે અમે ફરી એકવાર ખાઈએ છીએ કારણ કે અત્યારે આ નવું નીકળ્યું છે અને અત્યારે 5 રૂપિયા છે. અમે જ્યારે ખાતા ત્યારે એના કંઈક 2-1 રૂપિયા હતા. તો કોઈ નહીં, ચાલો આપણે ખાઈએ. જુઓ, અંદર કંઈક આ રીતનું આવે, આ ટાઈપનું આવે છે. અને તમને ખ્યાલ જ હશે, તમે પણ કદાચ ખાધેલું હશે. આ ક્રીમ ટાઈપ આવે અને આ કંઈક બોલ્સ જેવું આવે છે, પણ થોડી ખાવામાં મજા આવે આપણને. આટલી નાની ચમચી હોતા ને આવે, જો સારું છે.